નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રના નવી બ્લુપ્રિન્ટ અને સંપૂર્ણ મિત્રો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષાના પ્રકરણનો ગુણભાર આ પ્રકારનો રહેશે જે તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 5, ચેપ્ટર નંબર 2 ના 7, ચેપ્ટર નંબર 3 4 અને 5 ના 8, 6 7 8 અને 9 ના 7 7 અને 9 અને 11 ના 8 8 માર્કનું પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું સેક્શન એ. સેક્શનની અંદર 1 થી 10 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જે ચેપ્ટર નંબર 1 2 4 5 માંથી 2 પૂછાશે, 7 8 અને 8 માંથી નહીં મિત્રો, 9 અને 10 માંથી 2 ગુણનું પૂછાશે. આમ 10 ગુણનો વિભાગ એ રહેશે. સેક્શન બી ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 2 3 5 6 7 9 અને 10, જેમાં 6 અને 9 માંથી 2 ગુણનું પૂછાશે. સેક્શન સી ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 3 4 5 6 અને 8 માંથી પૂછાશે. ચેપ્ટર નંબર 4 અને 8 માંથી 2 પ્રશ્નો પૂછાશે, જ્યારે 5 અને 6 માંથી મિત્રો અથવામાં પ્રશ્ન પૂછાશે. સેક્શન ડી ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 2 4 5 6 8 9 અને 11 માંથી મિત્રો પ્રશ્ન પૂછાશે, જેમાં ચેપ્ટર નંબર 2 અને 8 માંથી અથવામાં પ્રશ્ન હશે. સેક્શન ઈ ની વાત કરીએ તો ચેપ્ટર તમારે 13 7 10 અને 11 આટલા ચેપ્ટર તૈયાર કરવાના રહેશે, અને ચેપ્ટર નંબર 3 અને 11 માંથી વિદ્યાર્થી મિત્રો અથવામાં તમને એટલે કે વિકલ્પની અંદર પ્રશ્નો મળશે. હવે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ તમને સમજ આપી દીધી છે અને આ બ્લુપ્રિન્ટ પણ આપણે સમજી લીધી છે. હવે આપણે જે નમૂનાનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, જેની અંદર વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ડી એડમ સ્મિથ. પ્રશ્ન નંબર 2, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું થાય? તો કિંમત થાય. પ્રશ્ન નંબર 3, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો શું કરે છે? પુરવઠાને ઘટાડે છે. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર મિત્રો 4, સ્થિર ખર્ચ રેખાનો ઢાળ જે છે તે ઢાળ કેવો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એક સ્તરીને સમાંતર હોય છે. પ્રશ્ન નંબર 5, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો 5 ની અંદર સાચો જવાબ આવશે બી અસ્થિર ખર્ચ. પ્રશ્ન નંબર 6, ભારતમાં કેવા પ્રકારની બેકારી જે છે તે બેકારી જોવા મળે છે? તો 6 માં સાચો જવાબ આવશે બી માળખાગત મિત્રો બેકારી. પ્રશ્ન નંબર 7, અલિપ્ત અર્થતંત્રની અંદર નીચેનામાંથી કયું ક્ષેત્ર જે છે તે ક્ષેત્ર હોતું નથી? તો ડી વિદેશ વેપાર. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો સી વેચાણની પદ્ધતિ. ત્યારબાદ આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 9, ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ જે છે તે ખર્ચ કેવો રાખે છે? તો ઘટાડે છે. પ્રશ્ન નંબર 10, ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ જે છે તે ગણાતું નથી? તો પ્રાથમિક ખાદ્ય જે છે તેનું મહત્વ ગણાતું નથી. વિભાગ બી ની અંદર વાત કરીશું. મિત્રો, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો મેં ખાસ અહીં બોલું છું, તમારે સમજી જવાનું છે અને મિત્રો લખવાનું રહેશે. વૃત્તાંશ આકૃતિ એટલે કુલ માહિતી માટે દોરવામાં આવેલા વર્તુળને તેના પેટા વિભાગમાં અંશ મુજબ વિભાજિત કરતા મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તો તેને વ્યક્તિગત સંપત્તિ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, માંગની આવક સાપેક્ષતા એટલે શું?
તો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની સાપેક્ષતા કહે છે. પ્રશ્ન નંબર 14, શ્રીમાત આવકનું સૂત્ર જણાવો. તો આવશે મિત્રો MRN બરાબર RN ઓછા RN1. આ પ્રકારે સૂત્ર લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 15, કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે? તો ઇજારાવાળા બજારની અંદર પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. પ્રાદેશિક બજાર એટલે શું? તો જે વસ્તુઓ કે સેવાઓના ખરીદી વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતો સીમિત હોય તેવા બજારને પ્રાદેશિક બજાર કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 17, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ છે? તો જવાબ આવશે મિત્રો 1855. શું આવશે જવાબ? 1855. પ્રશ્ન નંબર 18, અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? તો જે અર્થતંત્રમાં સરકાર અને વિદેશ વેપારને કોઈ ભૂમિકા હોતી નથી તેને મિત્રો અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 19, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર. તો ઉપર લખવાનું છે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા નીચે લખીશું કુલ વસ્તી. નીચે શું લખીશું? કુલ વસ્તી. પ્રશ્ન નંબર 20, કાધ્યવાળું અંદાજપત્ર કોને કહેવાય? તો જે અંદાજપત્રમાં સરકારનું અંદાજિત ખર્ચ સરકારની આવકથી વધુ હોય તેને કાધ્યવાળું અંદાજપત્ર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર અહીં આપેલા પ્રશ્નો જે છે તેની તમારે તૈયારી કરવાની રહેશે. આનું પણ સોલ્યુશન મિત્રો ટૂંક સમયમાં ચેનલની અંદર અપલોડ કરી દેવામાં આવશે. વિભાગ ડી ની અંદર દરેક પ્રશ્નોના 3 ગુણ રહેશે. એની અંદર આ પ્રકારના પ્રશ્નો આવશે અને વિભાગ ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે અહીં પ્રશ્ન જોઈ શકો છો.